આટકોટમાં નરાધમે 7 વર્ષની બાળકીને બનાવે છે હવસનો શિકાર। શ્રમિક પરિવારની આ બાળકી ખેતરમાં રમતી હતી ને ત્યારે નરાધમે પિશાચી કૃત્ય આચર્યું। બાળકીના ગુપ્તાંગમાં સળીઓ ઘુસાડી ક્રૂરતા આચરવામાં આવી। બાળકીને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે। પોલીસે સઘન તપાસ કરીને રામસિંહ તેરસિંહ નામના આરોપીને ઝડપી પાડ્યો છે। આરોપીને દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો પરંતુ નિષ્ફળ જતા હથિયારનો ઉપયોગ કર્યો હોવાનો પણ ખુલાસો થયો છે। 10 જેટલા આરોપીઓનો ફોટો એક ચાઇલ્ડ કાઉન્સલર અને અમારી जो महिला पुलिसकर्मी છે એની મદદથી અને ડોક્ટર્સની મદદથી जो દીકરી છે ભોગ બનનાર એની સાથે શેર કરવામાં આવી અને દીકરી આઈડેન્ટિફાઈ કરી પછી સખ્તીથી પૂછતાછ કરવામાં આવી તો આરોપી કબૂલ કર્યો છે કે 4 તારીખના રોજ બપોરમાં 11 વાગ્યાની આજુબાજુ પોતાનો ખેતરમાં હતો। આરોપી પણ અહીંયા ભાગ્યો છે। करीब 30 વર્ષની ઉંમરનો છે ને આ ખેતની બાજુમાં આવતો હતો ત્યારે ત્યાં દીકરીને જોઈ અને એની નિયત ખરાબ થઈ અને દીકરીને પાણીની ટાંકીની પાછળ લઈ ગયેલ અને ત્યાં દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો। દુષ્કર્મમાં નિષ્ફળ થતા અને થોડો ગુસ્સો આવ્યો અને ત્યાં એક સરિયો करीब 1 ફીટનો એક સરિયો હતો। આ સરિયાથી બચ્ચીના પ્રાઇવેટ પાર્ટમાં ઇન્જરી કરી એવું કબૂલ કરી છે। આરોપીને હાલ ડિટેન કરવામાં આવ્યો છે અને આગળની પૂછપરછ આરોપીથી ચાલુ છે।